गुजरात या वडोदरा में मानसून ने दस्तक दे दी है और पहली बारिश में ही प्रशासन के विकास की दावों की जो पोल है वो खुल चुकी है। शहर का कलाली इलाका एक बार फिर मिनी वेनिस में तब्दील हो गया है। मामूली बारिश के बाद सड़कों पर घुटनों तक पानी भर गया है, जिससे आम जनजीवन पूरी तरह अस्त व्यस्त हो गया है। तस्वीरों में आप देख सकते हैं कि सड़कें तालाब बन चुकी है और वाहन चालक अपनी जान जोखिम में डालकर निकलने को मजबूर है। यह कोई पहली बार नहीं है, बल्कि हर साल का यही हाल है। लेकिन अफसोस यही है कि महानगर पालिका का तंत्र हर बार की तरह इस बार भी हाथ पर हाथ धरे बैठा हुआ है। स्थानीय लोगों में नाराजगी अब सड़कों पर उतर आई है। इस स्थिति को देखकर सामाजिक कार्यकर्ता अतुल गामेची ने प्रशासन पर सीधा निशाना साधा हुआ है। उन्होंने कहा है कि पालिका को आड़े हाथों लेते हुए नगर सेवकों को बार बार शिकायतें की गई है, आश्वासन भी मिला है, लेकिन नतीजा ज्यों का त्यों है। सालों से स्थानीय लोग यह जो स्थिति है वो झेल रहे हैं, लेकिन समस्या का कोई ठोस समाधान नहीं निकल पा रहा है। જે રીતના ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો, વરસાદ પડવાના કારણે અટલાદરાનો મુખ્ય રોડ છે, જે બીલ ચાપડ આગળ જતો મુખ્ય રોડ છે, આ રોડ પર પાણી ભરાઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કરવાની, પ્રી મોન્સૂન કામગીરી ગટર ડ્રેનેજ અને જ્યાં પાણી ભરાતા હોય એવી જગ્યાઓને ચોખ્ખી કરીને પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવાની છે। હવે આ પાણી ભરાય છે ત્યારે કેટલી ગાડીઓ અહીંયા ફસાઈ જાય છે, કેટલા લોકો સ્લીપ ખાય છે, નીચે ચીકાસ આવી ગઈ છે, લોકોને ચાલવા જવાની તો અહીંયા તકલીફ જ ફૂલ છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ કરી નથી। સાથે સાથે અહીંના રહીશો વારંવાર હેરાન થાય છે, કેટલા વર્ષોથી હેરાન થાય છે। વડોદરા મહાનગરપાલિકા અત્યારે અહીંયા શાસનમાં છે, પરંતુ અટલાદરા બીલ ચાપડ જે પણ મુખ્ય રોડ છે એ રોડના પાણી દૂર થતા નથી। અહીંયા ગટરો પણ ઉભરાય છે, જેથી લોકો જો ચાલતા જાય કે પગ નીચે પડી જાય તો પગ સડી જવાનો પણ ભય છે, આરોગ્ય સાથે જીવલેણ ખતરો પણ છે। તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ વારંવાર મિટિંગો ભરે, તો મિટિંગો ભરીને એમાં શું નિર્ણય લે છે, શું નિરાકરણ આવે છે, તો હવે પછીની મિટિંગમાં વડોદરા શહેરમાં જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાતા હોય ત્યાં તપાસ કરવામાં, જે તે વોર્ડના અધિકારી હોય, નાકા હોય, એને વાત કરવામાં અને આ પાણી ન ભરાય તેવી વ્યवस्था કરે તેવી हमारी मांग है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।